અને પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી આપણે ડિસિપ્લિન જાળવી રાખી, એ શિસ્ત જાળવી રાખી. હવે તમને નરેન્દ્ર મોદી જમવા બોલાવે, બાજુમાં બેઠા હો તો બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ? શું પહેરીને જાઓ? સૂટ બૂટ કે જે સારામાં સારું હોય, કારણ કે કપડા દ્વારા એને આદર આપો છો. તમે ઠાકોરજી પાસે જાઓ ત્યારે શું પહેરીને જવું એનો વિવેક રાખવો જોઈએ. કારણ કે કપડા દ્વારા આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, એ સંજોગને રિસ્પેક્ટ આપી. તમે કોઈના લગ્નમાં જાઓ સાવ ધોળો સાલનો પહેરી જાઓ, શું વાંધો છે? બધા ખીજાય કે નહીં? શું અપશુકન કરીને આવ્યા? કોઈની સ્મશાન યાત્રામાં જતા હોય ભારે સહેલો પહેરીને જાઓ, શું વાંધો? કપડા જ છે. પણ વસ્ત્રો દ્વારા પણ એ સંજોગોને, એ વ્યક્તિને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ. એમ તમારા દરિયા કિનારે ફરવા જાઓ તો કપડા જુદા હોય, હિલ સ્ટેશન જાઓ તો કપડા જુદા હોય, ડેઝર્ટમાં જાઓ તો કપડા જુદા હોય, સ્નોમાં જાઓ તો કપડા જુદા હોય, લગ્નમાં જાઓ તો કપડા જુદા હોય, સ્મશાનમાં જાઓ તો કપડા જુદા હોય. દરેક સંજોગોના કપડા જુદા. તો સેવામાં જાઓ તો એના કપડા જુદા હોય, એમાં ક્યાં વાંધો તમને? સેવામાં જાઓ ત્યારે ધોતી બંડી યા સાડી પહેરીને જાઓ તો તમે એ સંજોગ, કપડા શેના માટે? એ સંજોગને તમે ઉત્તમ રીતે માણી શકો એવા તમે વસ્ત્રો પહેરો છો. તો સેવામાં જાઓ તો એક વ્રજભક્ત બનીને જાઓ તો સેવાના સંજોગોને વધારે માણી શકો તમે. જ્યારે ગોપી બનીને જાઓ, ગોપ બનીને જાઓ તો ઠાકોરજીને પણ એમ લાગે કે મારો કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવે. દરેક સંજોગોના કપડા જુદા, પણ સેવાની વાત કરીએ તો આની શેની જરૂર? આવું કેમ પહેરીએ? તુરંત પ્રશ્ન આપણને થાય. પણ તમે દરેક સંજોગોમાં જુદા કપડા પહેરો જ છો. તમે સંજોગો અને વ્યવસ્થા પ્રમાણે, એ પરિસ્થિતિ પ્રમાણે વસ્તુ પહેરો જ છો. પછી સેવામાં એ ધોતી બંડી પહેરવાનો આગ્રહ રાખીએ તો એમાં ક્યાં વાંધો છે? પછી એને રિસ્પેક્ટ કેમ નહીં આપવાની? અને એટલા માટે પ્રભુ આગળ ઘણી વાર હવેલીમાં ઉભા હોય તો મોબાઈલ પર ઠાકોરજીની આગળ જોર જોતે, આ લઈ લેજે, ના વેચી દેજે, ના આપી દેજે. કમથી કમ પ્રભુ સામે ઉભા હોઈએ ત્યારે આપણું પૂરું એટેન્શન ઠાકોરજી સામે હોય. આ વિવેક છે, ડિસિપ્લિન. આમાં કોઈ મોટા બ્રહ્મ જ્ઞાનની કે રોકેટ સાયન્સની જરૂર નથી. જેમ મોટા વ્યક્તિ પાસે તમે હો ત્યારે એને રિસ્પેક્ટ આપો છો ડિસિપ્લિન રાખીને, તો આ તો જગતનો નાથ તમારી આગળ ઉભો છે. એને આટલું વિવેક પણ નહીં રાખવાનો, આપણે એટલું રિસ્પેક્ટ પણ નહીં આપવાનું. આમાં કોઈ ધર્મના કાયદા કે શાસ્ત્રની વાત જ નથી. આ એક કોમન સેન્સની વાત છે, એક ડિસિપ્લિનની વાત છે કે જ્યારે મોટા વ્યક્તિને રિસ્પેક્ટ આપીએ છીએ તો જ્યારે ભગવાન સામે છે એને એટલું રિસ્પેક્ટ કે ઠાકોરજીની સામે ઉભા હોઈએ ત્યારે ઠાકોરજી તરફ એટેન્શન, ત્યારે હાય હેલો કરીને ગળે ભેટે પેલાને મળે, પ્રભુ આગળ તમે છો ત્યારે આપણું એટેન્શન પ્રભુ સામે હોય, એને રિસ્પેક્ટ આપવાનું. આ વ્યવહાર દ્વારા રિસ્પેક્ટ છે, એમ વાણી દ્વારા રિસ્પેક્ટ છે, એમ મન દ્વારા રિસ્પેક્ટ. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારથી આદર પ્રભુનો જાળવો. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને બને એટલું જરૂર પૂરતું બોલો. બને તો ભગવત નામ, ઠાકોરજીની સેવામાં તમે હો. અને બીજી વાત, સેવામાં જે વૈષ્ણવ છે અને જે લોકો નથી અત્યારે સેવામાં, એને પણ ઘરમાં એ રીતે એ સમય રહેવું જેથી સેવા કરનારને સેવામાં વિક્ષેપ ન પડે. એ પણ તમારી સેવા છે. જે સેવામાં છે એ તો સેવાનો આનંદ લે છે, પણ એને સેવામાં વિક્ષેપ ન પડે એ રીતે અન્ય લોકોએ ઘરમાં રહેવું. કદાચ બહેન સેવામાં ઠાકોરને જગાવવા ગયા છે અને તમે મોડા જાગ્યા છો તો જાતે ચા બનાવી લેવામાં કોઈ વાંધો નથી, પણ તમારી ચાની પાછળ કોઈને ઠાકોરજીની સેવામાં વિક્ષેપ પડે, કમથી કમ એવું ન કરો, એ પણ તમારી સેવા છે. મને તો આટલું નાના નાના વિવેક. હવે આમાં કોઈ મોટું બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. આટલું જાણી લઈએ કે આપણે સેવા નથી કરતા, પણ જે કરી રહ્યા છે એને ડિસ્ટર્બ ન કરીએ, એ પણ આપણી સેવા છે. આટલો નાનકડો વિવેક. ઘરમાં આવું વાતાવરણ બનાવીએ. નહીં તો ઘણી વાર જેને સત્સંગ રખાવ્યો હોય ને એ તો બિચારો એક પાઠ બેસીને કરી જ ના શકે. આવો ભાઈ ને આવો બેન ને ખુરશી લો, નામાં બેસો, એ તો વ્યવસ્થામાંથી બહાર ના. બીજી વાત સમજવા જેવી વ્યવહારિક, જેના ઘરે અલૌકિક કાર્ય માટે તમે ગયા છો એને ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખવી. અને તમે લૌકિક વ્યવહારની આશાથી જાઓ તો પછી એને વ્યવહારમાં પડવું પડે અને એનું ભગવત નામ છૂટે, એનો અપરાધ આપણને લાગે.
આપણા થકી કોઈના પણ ભક્તિમાં વિક્ષેપ ન થાય એ રીતે વૈષ્ણવે સંસારમાં રહેવું. આપણે એક સેવા છે. લો, અમે તો જે ને ત્યાં ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા. મંદિરમાં ગુરુ પાસે વૈષ્ણવને ત્યાં જ્યારે પણ જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખ્યા વગર જાઓ. કે જો લૌકિક વ્યવહારની આશા સાથે ગયા તો પછી તમારો જ મન તૂટશે, તમને જ અભાવ આવશે. અને ત્યાં અલૌકિક સ્થાન છે, ત્યાં આપણે સેવક બનીને જઈએ છીએ, પ્રભુના દાસ બનીને જઈએ છીએ. અને એટલા માટે લૌકિક, તમે લૌકિકમાં ગમે તેટલા મોટા હો, પણ મોટાઈ ભગવાનની આગળ ક્યારે બતાવવી નહીં. સંસારમાં મળેલી મોટાઈ ભગવાન આગળ બતાવવા જશો ને, અને જો ભગવાનને ગમી ગઈ લઈ લીધી ને તો ક્યાંય ના નહીં રહો. અને એટલા માટે પ્રભુ આગળ છે ને, એ જગતનો નાથ છે, એની આગળ આપણે કાંઈ નથી. એટલે ત્યાં તો દાસ બનીને જવામાં જ લાભ છે. અને પ્રભુ દાસ ઉપર કૃપા કરે. અને એટલા માટે વૈષ્ણવે હરી હરી છાંડ કે દૂસરી ન કીજે બાત. એટલે જ આપણા આચાર્યો ભગવદીઓ કહે કે પ્રભુ સિવાય ભગવદી વૈષ્ણવે બીજું કઈ બોલવું જ. આ વાણીએ મહાભારત જેવા યુદ્ધ કરાવ્યા. આંધળાનો દીકરો આંધળો આટલું દ્રૌપદી બોલીને કેવું મહાભારત થયું. અને કેવલ એ જ મહાભારત નહીં, ઘરે ઘરે આજે મહાભારત આનાથી જ થાય છે. મહાભારત વાણીને કારણે જ પેદા થાય. બે રીતે ઘણા બોલ્યા એમાં મહાભારત થઈ, ઘણા બોલવા જેવું હતું એ ન બોલ્યા એટલે મહાભારત થઈ. ભીષ્મજી જેવાય બોલવા જેવું હતું, ન બોલ્યા તો મહાભારત થઈ. અને દ્રૌપદીએ મૌન રહેવાનું હતું ને ન રહી શકે એટલે મહાભારત થઈ. આજે પણ મહાભારત આખી કથા સાંભળો ન સાંભળો, પણ આટલું સમજી જાઓ ને કે સાંજ પડે ને પછી યુદ્ધને વિરામ આપી દેતા યોદ્ધાઓ. સમજ્યા? આખો દિવસ ભલે લડો, પણ સૂર્યાસ્ત થઈ જાય ને પછી દુશ્મનો ભેગા બેસીને વાતો કરતા. બીજું મહાભારતના યુદ્ધથી કઈ શીખીએ ન શીખીએ, આટલું શીખી જઈએ તોય ઘણું છે કે આખો દિવસ ભલે મન મોટાવ થયો, પણ સૂર્યાસ્ત થાય ત્યારે પ્રભુને દંડવત કરી મોટા મોટા દુશ્મનોએ ભેગા બેસીને વાતો કરવી. આ ક્રોધનું તો એવું છે ને, ક્રોધને આપણી તકલીફ શું છે? સદગુણોને ટાઈમમાં, કાર્યોમાં, આ બધામાં બાંધી રાખી અને દુર્ગુણોને છૂટા મૂકી દઈએ. બરાબર? આપણે સવારે 2 કલાક તો સેવા કરવાની છે, 2 કલાક થાય જુએ દર્શન બંધ, મંદિર બંધ, પડાઈ તો ટાઈમ થઈ ગયો. સવારે 1 કલાક તો માળા કરવાની, આ બધું ટાઈમમાં. અને ક્રોધ એ તો 24 કલાક કરવાનું, એને ટાઈમમાં ના બાંધી. લોભ, દ્વેષ, ઈર્ષા આ બધું 24 કલાક છૂટું. પણ સેવા, પાઠ, માળા આ બધું ટાઈમમાં ફિક્સ. અને ટાઈમ પૂરો થાય એટલે મૂકી જ દેવાનું ટાઈમ સર. વિચાર કરો, દુર્ગુણો બધા છૂટા 24 કલાક કામ કરવા માટે, અને સત્સંગ ને સદગુણો બધા બાંધવા માટે બધા જ સમયમાં બંધાય. ક્રોધનું નક્કી કરો. જે કારણથી ક્રોધ પેદા થયો એને બીજા કારણમાં ટ્રાન્સફર નહીં કરો. ક્રોધ જે વ્યક્તિ પર આવ્યો એ વ્યક્તિ સિવાય બીજા પર નહીં ઉતારો. ક્રોધ ડ્રોઈંગ રૂમમાં આપ્યો હોય તો એને બેડરૂમ સુધી નહીં લઈ જાઓ, એ જ રૂમ સુધી સીમિત રાખશો. આપણે શું કરીએ છીએ, જ્યારે આવે ક્રોધ એનો વિસ્તાર એટલો મોટો કરી નાખીએ છીએ કે આપણને આમ લાગે કે કોઈ એક જણાએ ગુસ્સો અપાવ્યો એટલે બધા ઉપર ક્રોધ કરવાનો મને અધિકાર મળી ગયો, બધી જગ્યાએ ક્રોધ કરવાનો અધિકાર મળી ગયો, 24 કલાક કરવાનો અધિકાર મળી ગયો. એનો વિસ્તાર ન વધારો, એને સીમિત કરી નક્કી કરો. ગુસ્સો જે વ્યક્તિએ અપાવ્યો છે એના સિવાય બીજા પર નહીં કરો. સાવ નથી છોડી જ શકતા, એમ તો ક્રોધ ના જ કરવો જોઈએ, પણ કદાચ કરાવ્યો તો જે વ્યક્તિ કરાવે એનાથી બીજા પર નહીં કરો. જે કારણથી અપાવે એને કારણ પર બીજા પર ટ્રાન્સફર નહીં કરો. માણસને ગુસ્સો દુકાનમાં કોઈ અપાવ્યો ને ઉતારે જમવાની થાળી ઉપર, હવે એને તો કઈ બગાડ્યું ના હોય. એટલે આપણે કેવો વિસ્તાર ફેલાવી દઈએ છીએ દરેક. જ્યાં બોલવાનું આવશ્યકતા લાગે અને હરિરાયજી આજ્ઞા કરે તો શું કરવું, તો કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. તો શું કરવું? આ મન જ બધી જગ્યાએ ભગાવે છે. તો એમ કરો, આ મનસા ભાવયે નિત્યમ, આ મનથી પ્રભુની લીલાઓનું ભાવના કરો.
કેવી લીલા સર્વા ક્રમાગતા, ક્રમ પ્રમાણે લીલાઓનું મનથી ભાવના વૈષ્ણવે કરી. કારણ કે આ મનને સબ્જેક્ટ તમે નહીં આપો ને તે પોતે ગોતી લેશે, અને પોતે જયારે સબ્જેક્ટ વિષય ગોતશે ને તો બહુ નબળા ગોતશે. આ મનની ચોઈસ બહુ ખરાબ છે. આ મન છે ને, જોજો, હંમેશા નબળું ગોતશે. તમારે આખો શર્ટ વ્હાઈટ હોય, એક કાળો દાગો પડ્યો તો બધા પૂછે કાળો દાગ ક્યાંથી લાગ્યો, પણ આખું વ્હાઈટ શર્ટ ના જુઓ. આ મન છે ને ઉંદર જેવું છે, મહેલમાં છોડો ને તો ત્યાંય કંઈક કાણું ગોતી લે. આ મનનો સ્વભાવ જ છે. મનની ચોઈસ બહુ ખરાબ છે. એટલે મનને ચોઈસ નહીં આપવાની, એને સિલેક્શન નહીં કરવા દો, એને તમે સબ્જેક્ટ સિલેક્ટ કરીને આપો. એટલે મનનો ખોરાક ઉત્તમ ભાવનાઓ છે. મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. ક્રમ અનુસાર પ્રભુની લીલાઓની ભાવના કરવી વૈષ્ણવ. ક્રમ અનુસાર એટલે કે તમે જે સમયે પ્રભુને યાદ કરતા હો ને એ સમયની લીલાનું ચિંતન કરવું. જેમ તમે બધા સેવા આદિથી નિવૃત્ત થઈ અને બપોરના સમયે ઠાકોરજીનું સ્મરણ કરવા બેઠા, આપણે કહીએ ભગવાનને યાદ કરો, એમ તમને કહું ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? ચલો તમને પ્રશ્ન કરું. હું તમને જો બધાને કહું ચલો ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? લોકો આમ વિચારે આ ઠાકોરજી યાદ કરું, પેલા ઠાકોરજી યાદ કરું, આ સ્વરૂપ યાદ. તમને યાદ શું આવે? કયું સ્વરૂપ અને કઈ લીલા? શું યાદ કરવું જોઈએ? સીધો પ્રશ્ન તમને સાવ સાદો કરું. તમારા માથે બિરાજતા ઠાકોરજીનો ચહેરો તમને યાદ છે? આમ આંખ બંધ કરો તમને મુખારવિંદ યાદ આવે? સાવ સહેલો પ્રશ્ન. જેને 10-20 વર્ષથી તમે સેવા કરો છો, તમને તમારા ઠાકોરજીનો મુખારવિંદ યાદ છે? હવે સ્વરૂપ નિષ્ઠા જ નથી, સ્વરૂપ આસક્તિ જ નથી, તો પછી ભક્તિ આગળ કેમ વધશે? હવે આ તો બેસિક પ્રશ્ન છે ને, પહેલું ડગલું. પ્રભુનું ચિંતન ને આગળ તો પછી ની લાગ. આંખ બંધ કરો તો તમને તમારા સેવ્યનું મુખારવિંદ આંખ આગળ આવે? સાવ સહેલો ને બેસિક પ્રશ્ન, સાવ પહેલું ડગલું. હવે જેને પોતાના સેવ્ય જ યાદ ન હોય, એની જ આસક્તિ ન પ્રગટી હોય, સ્વરૂપ આસક્તિ ન જાગી હોય, પછી એમ કહો કે અમારું મન ભટકે છે ને ખોટા વિચાર સેવામાં આવે અને મન નથી લાગતું, તો ના જ લાગે. ક્યાંથી લાગે? કારણ કે મન પ્રભુનું એ આસ્વાદ કરાવ્યો જ નથી. હવે ઘરે જઈને કાલે એવા ધારીને જોજો ઠાકોરજીને કે એમનો મુખારવિંદ તમને યાદ રહી જાય. આ તો પહેલું ડગલું છે, સાવ પ્રથમ ડગલું કહેવાય. ભગવાન એટલે બસ તમારા માથે બિરાજતા ઠાકોરજી. કોઈ કે ઠાકોરજીને યાદ કરો તો તમને તમારા લાલનનું, શ્રીનાથજીનું મુખારવિંદ યાદ આવવું જોઈએ. પણ યાદ આવવું જોઈએ, પણ કયું? લીલા સર્વા ક્રમાગતા. જે સમયે ચિંતન કરવા બેઠા ને એ સમયની લીલાનું ચિંતન કરવું. એમ આપણા આચાર્યો કહે. સાંજે તમે ચિંતન કરવા બેઠા, સેવા કરવા તમે બેઠા હો, ભલે કલાક સેવા કરો છો, પણ લીલા સર્વા ક્રમાગતા. કલાક સેવા કરો. ઘણી વાર કે સવારે તો અમને ટાઈમ નથી રહેતો, તો બપોરે જગાવો. આપણે ત્યાં ઉત્તમ પક્ષ એ છે કે સવારે કરો, પણ સાવ સેવાથી વંચિત રહો એના કરતા બપોરે મંગળા કરાવો તો ચાલે. તો બપોરે જગાવાય, અચ્છા તો સવારે પોડાવાય. તમે એમ કહો છો કે બપોરે જગાવાય, તું એમ પ્રશ્ન કરું કે સવારે રાત પડે છે પોડાઈ દો છો? સવારે તો તમે રુચિ સખીયન છે ઠાકોરજી જુએ તો હમણાં તો સૂરજ ઉગ્યો, તું રાત પાડી દેશે, મને તો પોડી જાય છે. જો સવારે તમે રાત પાડી દો એવા સમર્થ છો, તો બપોરે તમે સવાર પાડી શકો એવું પણ સામર્થ્ય તમારું છે. અને સામર્થ્ય મહાપ્રભુજી તમને આપ્યું છે. પુષ્ટિ માર્ગે કાલો નિયામક. અહીંયા કાલ પણ પ્રભુના સેવક બની અને સેવામાં આવે છે. એટલે તો આપણે ત્યાં ચતુર્વૃદાસજીની વાર્તામાં ખટઋતુમાં ઋતુઓ પણ સખી બનીને પ્રભુની સેવા કરે છે. અને એટલા માટે સવારે કલાક સેવા કરો, થોડું કરો પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય.
પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ભાવના ભૂખ્યા બરાબર, પણ અહીંયા રીત અને પ્રીત બંનેનું મહત્વ એટલું જ છે. જેટલું પ્રીતનું મહત્વ એટલું જ રીતનું મહત્વ. કારણ કે આ રીત સાધારણ નથી, આ વ્રજ ભક્તોની રીત છે, વ્રજ જનકી. અને એટલા માટે દરેક વૈષ્ણવે થોડીક સેવાની જો ચર્ચા કરું, લીલા સર્વા કર્માગતા, સેવાની જો ચર્ચા કરું તો પહેલું ડગલું બ્રહ્મ સંબંધ ઘરમાં બધાએ લેવું. બ્રહ્મ સંબંધ લીધા પછી ગુરુજન વલ્લભ પાસે જઈ અને સેવા માટે વિનંતી કરવી. અને સેવા પધરાવાનું કહીએ એટલે જે હાથમાં સ્વરૂપ આવ્યું લઈને પૂછતાય નહીં આવું. પછી લોકો દુખી થાય, લો પેલાના લાલન તો આટલા મોટા ને અમારે તો સાવ નાના, પેલાને તો આવું સ્વરૂપ ને અમારે તો આવું. પછી એનાથી ઉત્તમ બીજું કોઈ ના લાગવું જોઈએ. એટલે પૂછતાવામાં પણ બહુ ઉતાવળ નહીં કરવી. તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવીને લાવવું અને પછી પૂછતાવવું, પૂછતાવીને ઘરે પધરાવવું. જે પ્રકારે તમે સેવા કરી શકતા હોય એવી આજ્ઞા માંગવી કે તમે મિશ્રી ભોગની, સૂકા મેવાની, લીલા મેવાની, દૂધગરની, નાગરીની, અંતકડીની, સકડીની, જે રીતે આજ્ઞા તમને વ્યવસ્થા તમારી જે રીતે સચવાતી હોય એ પ્રમાણે આજ્ઞા લેવી. આજ્ઞા લઈને ઘરમાં આપણે એક મંદિર સિદ્ધ કરાવીએ. મંદિર ના હોય તો ઝાંપીજી સિંહાસન લઈ આવીએ પહેલા અને એમાં ઠાકોરજીને પધરાવીએ. મંદિર પણ જયારે બનાવો તો આપણે ત્યાં શિખરબંધ મંદિર નથી હોતું, આપણે ત્યાં નંદાલયનો ભાવ છે. પુષ્ટિ માર્ગમાં મંદિર એક જ છે અને એ છે શ્રીનાથજીનું મંદિર. બાકી બધી હવેલીઓ છે. હવેલી એટલે સુસજ્જ ભવ્ય ઘર. ફારસી શબ્દ છે હવેલી. હવેલી સુસજ્જ એટલે નંદ બાબાનું ઘર. આપણે ત્યાં નંદાલય છે અને દેવાલય એક શ્રીનાથજી છે. એ નંદ બાબાનું ઘર એવું નંદાલય ભાવના કરવી, જેમાં ઠાકોરજી બિરાજ્યા હોય, સૈયા મંદિર હોય, સૈયાજી હોય, એવું સુવ્યવસ્થિત પુષ્ટિ માર્ગીય પ્રણાલિકા પ્રમાણેનું મંદિર સિદ્ધ કરાવવું. પ્રભુ પધરાવા અને ભલે કલાક કરો પણ અષ્ટયામની ભાવના કરવી. લીલા સર્વા ક્રમાગતા. ઠાકોરજીને જયારે જગાડીએ પોડ્યા હોય ત્યારે ઝારી બંટા લઈ નવા ભરી સિંહાસન પાસે પધરાવવા. મંગલ ભોગની બધી તૈયારી કરી. જો આ અષ્ટયામ સેવા શું છે? એ ઠાકોરજીનું વ્રજમાં ડેઈલી રૂટીન છે, નિત્યની ઠાકોરજીની લીલા છે. એટલે કે ઠાકોરજી જાગે અને છેક પોઢે ત્યાં સુધી વ્રજવાસીઓ ઠાકોરજીને જે રીતે લાલ લડાવે છે એ લીલાનું અનુકરણ એ આપણી અષ્ટયામ સેવા. એટલે કે પ્રભુને પધરાવી વ્રજભક્તોનો આનંદ લેવો, વ્રજવાસીઓને સારસ્વત કલ્પમાં જે પ્રભુ સેવાનો આનંદ મળ્યો એ સેવાનું સુખ લેવું, એનું નામ સેવા છે. અને એની ભાવના આપણે કરી. ઠાકોરજીના જ્યારે નંદાલયમાં સવાર પડે, ચારે બાજુ પક્ષીઓનો કલરવ થવા લાગે, ગૌશાળામાં રહેલી ગાયો ગળામાં બાંધેલી ઘંટડીઓના રણકાર કરે, સખાઓ આવીને શંખનાદ કરે અને વ્રજવાસીઓ આવી ગયા છે ચોકમાં. આખો ચોક ભરાઈ ગયો છે પ્રભુના દર્શન માટે. અને ઠાકોરજી તો ગાઢ નિંદ્રામાં સૈયા મંદિરમાં પડેલા છે. યશોદાજી પધારે અને પ્રભુને ગાઢ નિંદ્રામાં સૂતા જુએ એટલે એમ થાય હજી મારો લાલન કેવો શ્રમિત થયો છે, હજી ભલે થોડી વાર સૂતો. ફિર કે જાકે કમલ નયન કો નાહી જગાવે. જગાવવાની હિંમત થતી નથી યશોદાજી. પણ અહીંયા બધા જ વ્રજવાસીઓ આવી ગયા છે, મંગળ ભોગની તૈયારીઓ થઈ ગઈ છે અને લાલનને જગાવવા માટે યશોદાજી પધાર્યા છે. લાલન જાગો હો ભયો ભોગ. પ્રભુને પધરાવ્યા, મંગલ ભોગ પ્રભુ આરોગ્યા અને બહાર વ્રજવાસીઓથી, વ્રજભક્તોથી આખો ચોક ભરાયો છે. આખી રાત્રિનો વિયોગ વ્રજભક્તોને છે. ક્યારે લાલનના મુખારબિંદના દર્શન થાય એવો તાપ વ્રજભક્તોને થયો છે. અને જ્યાં મંગલાના દ્વાર ખોલ્યા, વ્રજભક્તોએ જયઘોષ પ્રભુના નાદનો કર્યો, મંગલાના સન્મુખના દર્શન થયા અને આટલા વ્રજવાસીઓ, વ્રજભક્તો દર્શન કરવા આવ્યા. અરે મારા લાલનને કોઈની નજર ન લાગી જાય એટલે યશોદાજી આરતી લઈ મંગલ આરતી ગોપાલ કી માં.